રાજકોટના શ્વાનનો આતંક આવ્યો સામે તો નીલકંઠ પાર્કમાં વધુ એક વખત શ્વાને બાળક પર હુમલો કર્યો છે। નાસ્તો લેવા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો છે। પીઠના ભાગે નખ મારી કમરના ભાગે બચકા ભર્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો શ્વાનના આતંકના કારણે લોકોમાં ફફડાટ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો તંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો રાજકોટમાં ફરી એક વખત રખડતા શ્વાન છે એનો આતંક જોવા મળ્યો છે। એક પખવાડિયું જે છે એક પખવાડિયામાં ત્રીજી ઘટના છે કે જ્યાં શ્વાને જે છે બાળક પર હુમલા કર્યા છે। અગાઉ પણ જે છે એક જંગલેશ્વર વિસ્તાર જે છે રાજકોટનો ત્યાંની ઘટના હતી જ્યાં બાળકી ઉપર હુમલો કર્યો હતો। ત્યારબાદ બીજી જ ઘટના ત્યાં બની હતી જ્યાં બાળકીએ બૂમાબૂમ કરતા જે સ્થાનિકો ત્યાં આવી ગયા હતા અને બાળકીને બચાવી લીધી હતી। ત્યારે આજે ત્રીજો બનાવ જે છે નીલકંઠ પાર્ક ત્યાં બન્યો છે અને ત્યાં બાળક પર હુમલો કર્યો છે। તો આ સાથે જ આપણી સાથે વિકાસ ચૌહાણ જે છે ઓનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા। જી વિકાસ, વાત કરવામાં આવે કે એક જ પખવાડિયું અને આ ત્રીજી ઘટના છે શ્વાને જે બાળક ઉપર હુમલો કર્યો છે, શું કહીશો સમગ્ર બાબતે? ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટમાં છે કે શ્વાનનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે 65 દિવસની અંદર જ 3 થી 4 બાળકોને છે તે શ્વાને પોતાના નિશાન બનાવ્યા તેવું લાગી રહ્યું છે। કારણ કે બાળકને બચકામાં ગઈકાલે સાંજે એક ક્ષણ પણ મોડું થયું હતું। માતાની નજર સમક્ષ જ શ્વાન બાળકને પોતાનો શિકાર થાય। જોકે તે શિકાર ન બને તે માટે થઈને આજુબાજુના પાડોશીએ જે પાડોશી પહોંચ્યા હતા તેથી કરીને શ્વાન છે ત્યારથી નાસી છૂટ્યા હતા અને શિકાર બનતા બચ્યો હતો। પરંતુ વાત એ છે કે આટલા બધા શ્વાનના બનાવ બની રહ્યા છે તો પણ છતાં તંત્ર કેમ જાગતું નથી અને હવે તો રાહદારીઓ છે તે ત્યાંના રહેવાસીઓ છે તે કંટાળી અને છેલ્લે શ્વાનને પોતે પકડવાનું છે તે શરૂ કર્યું છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા શ્વાનના બચાવ સામે આવી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર કેમ કોઈ એક્શન લેતું નથી? જી વિકાસ, વધુ વાત કરવામાં આવે કે એક પખવાડિયામાં ત્રીજી ઘટના છે જ્યાં બાળક ઉપર શ્વાને હુમલા કરે છે। તો આ અંગે તંત્ર દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે કે નહીં? શું આક્રોશ જોવા મળ્યો છે વાલીઓમાં, રહીશો છે એમાં શું આક્રોશ જોવા મળ્યો છે? સ્થાનિકો છે તેમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। કારણ કે 15 દિવસની અંદર 3 બાળકો ઉપર જો શ્વાન હુમલા કરતા હોય તો હજી પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એક્શન નહીં લેવામાં આવે તો હજી પણ શ્વાન છે તે બાળકોને પીછી નાખે તેવી સ્થાનિકોમાં છે તે ખૂબ જ આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। અને સ્થાનિકો દ્વારા જણાવવામાં પણ આવ્યું છે કે હજી પણ કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી નહીં થઈ તો તેમના દ્વારા હજી પણ ઉચ્ચ અધિકારી સુધી જવાની જઈ શકશે। જી વિકાસ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં નીલમબાર્ગ જે પાર્ક જે છે અહીંયાની આ ઘટના કે જ્યાં નીલકંઠ પાર્ક જે છે એની ઘટના છે કે જ્યાં રખડતા શ્વાને જે છે બાળક ઉપર હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે એક જ પખવાડિયું છે એમાં આ ત્રીજો હુમલો છે બાળક ઉપર, જ્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। સમગ્ર ઘટના જે છે એના સીસીટીવી જે છે એ સામે આવ્યા છે। તો રાજકોટમાં શ્વાનનો આતંક જે છે યથાવત જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીન ઉપર આપ જોવો છો કે શ્વાન જે છે એ કેવી રીતે જઈ રહ્યા છે। તો આજે જે છે રાજકોટમાં શ્વાનનો એટલો ત્રાસ વધી ગયો છે કે પોતાનો જીવ પોતાના બાળકોને સાચવવા અઘરા બની ગયા છે।